એક મહત્વના સમાચાર અમદાવાદથી અમદાવાદના રખિયાલમાં ગંભીર અકસ્માત સર્જાયો છે। કારની અડફેટે 4 થી 5 લોકોના મોતની આશંકા। કાર ચાલકને હાર્ટ એટેક આવ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટના સ્થળે ટોળા વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો છે। રખિયાલના ગરીબનગર વિસ્તારની આ ઘટના છે। તો જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, અમદાવાદના રખિયાલમાં ગંભીર અકસ્માતની ઘટના બની છે। કારની અડફેટે 4 થી 5 લોકો આવ્યાની પણ આશંકા છે। પ્રાથમિક તારણ અનુસાર કાર ચાલકને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે। ઘટના સ્થળે ટોળા વિખેરવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી છે। તો રખિયાલના ગરીબનગર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં કાર ચાલકને હાર્ટ એટેક આવતાની સાથે જ ગંભીર અકસ્માત સર્જાયો છે। કારે 4 થી 5 લોકોને અડફેટે લેતા મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જે રીતે જાણવા મળી રહ્યું છે, કાર ચાલકને હાર્ટ એટેક આવતા આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાની પણ જાણકારી છે। સંવાદદાતા રાહુલ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે વધુ વિગત સાથે। જી રાહુલ, અકસ્માતની ઘટનાને લઈ શું વધુ વિગતો? અમદાવાદની અંદર ફરી એકવાર હિટ એન્ડ રનની જે ઘટના છે તે સમાચાર સામે આવ્યા છે। અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ ગરીબનગર 4 રસ્તા પાસે જે છે એક હેરિયર કાર દ્વારા જે અકસ્માત સર્જ્યો હોવાના જે હાલ આ સમાચાર જે સામે આવ્યા છે, જેની અંદર અંદાજિત 4 થી 5 વાહનોને પણ અડફેટે લીધા છે। જોકે આ અડફેટની અંદર જે છે 3 થી વધુ લોકો જે છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે પોલીસ દ્વારા 2 થી 3 લોકો મૃત્યુ થયું હોવાની પણ માહિતી જે છે સામે આવી છે। જે પ્રકારે પ્રાથમિક માહિતી મળી રહી છે કે કાર ચાલકને ચાલુ ડ્રાઇવિંગે હાર્ટ એટેક આવ્યા અને બાદ જે છે એ આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે। જોકે ટોળું જે છે એકત્રિત થતા ભારે ઉગ્ર જો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ ટોળા વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હોવાની પણ હાલ પ્રાથમિક માહિતી જે છે સામે આવી રહી છે। જી રાહુલ, જાણકારી બદલ આભાર। તો અમદાવાદના રખિયાલની આ ઘટના છે કે જ્યાં ગંભીર અકસ્માત સર્જાયો છે। કારની અડફેટે 4 થી 5 લોકોના મોતની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળી રહ્યું છે કે ચાલકને હાર્ટ એટેક આવ્યો હતો। હાલ તો પોલીસ ઘટના સ્થળ પર છે। અકસ્માતને લઈ લોકોના ટોળા ઘટના સ્થળ પર એકત્ર થયા હતા, ત્યારે પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરી લોકોને સ્થળ પરથી દૂર ખસેડવામાં આવ્યા છે। તો પોલીસ તપાસમાં આ અંગે વધુ વિગતો સામે આવી શકે છે અકસ્માતની સત્યતા વિશે, પરંતુ પ્રાથમિક તારણ એવું વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે ચાલકને હાર્ટ એટેક આવ્યો, જેને કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે।